જે ચાર પટ્ટીના માણસો આજે એક સાથે બેઠા છે ભાઈ, તો એકવાર પોતાના માટે દિલથી તાળી થઈ જાય ભાઈ. અને માં ભગવતીને એ જ પ્રાર્થના કરીશ કે ઉત્તર મારું સમાજ પ્રગતિ કરે અને પ્રગતિના પંથે જાય. જે યુવાન આજની પેઢી છે એ પણ એજ્યુકેશન ક્ષેત્રની આગળ વધે, જેથી કરીને આ દુનિયાની અંદર બતાવી શકાય કે ના કુંભારનાથ પણ કંઈક છે. અને એ સમય ટૂંક જ સમયની અંદર આવશે જ્યારે આખું ઉત્તર ગુજરાત એક જ આંગણે ભેળું થવાનું છે. જે મહાકુંભ પ્રજાપતિનો ટૂંક જ સમયની અંદર મોરાલ ધામની અંદર એ મહાકુંભ થવા જઈ રહ્યો છે કે જ્યાં 18 ગોળ 36 વરણ જ્યાં પ્રજાપતિ છે, જ્યાં બોડા હોય, પુરબિયા હોય, દેશી હોય, મારું હોય, વરિયા હોય, રાધનપુરિયા હોય કે ગુજ્જર હોય, એ કોકડે એક જ થાળીએ ભેળા કરવાના પ્લાનિંગથી માતાજીને પ્રાર્થના કરી રહ્યો છું ભાઈ. અને અહીંયા બેઠા તમે પણ સૌ એવી પ્રાર્થના કરજો કે જેથી કરીને આપણી જ્યાં પ્રજાપતિ નાથ છે એ કોકડે ભેળી થાય અને આ દુનિયાને પણ બતાવીએ કે નહીં પ્રજાપતિ સમાજ કંઈક છે. કારણ કે મને ઘણા બધા શબ્દો એવા યાદ છે, ઘણા બધા પ્રશ્નો એવા યાદ છે જ્યારે પ્રજાપતિ સમાજની વાત આવે એટલે એજ્યુકેશન ક્ષેત્રે પણ કહો, રાજકારણના ક્ષેત્રે પણ કહો, પ્રગતિના ક્ષેત્રે પણ કહો, તો હજે મારા ખ્યાલથી એટલું લાગે છે કે આપણી સમાજ હજી ઘણી પાછળ છે. એટલે હું મા ભગવતીને એ જ પ્રાર્થના કરીશ અને મારા આજના જે યુવાન મિત્રો છે, યુવાન પેઢી છે, એમને પણ એ જ પ્રાર્થના કરીશ કે ઉત્તરોત્તર પ્રગતિ કરો. અને જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં કાળી રાતના પણ તમે એક ફોન ખાલી કકડાઈ દેજો. મોરાલ ધામની અંદર કાળી રાતના તમારા સમાજ માટે હું હાજર છું ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી.